ઘણા બધા દર્દીઓને કાંડાના ભાગે પાણીની ગાંઠ થતી હોય છે, જેને રસોળી પણ કહેવામાં આવે છે. એવા જ એક દર્દીની વાત કરીએ તો આકાશભાઈ, જે જર્મની રહે છે, તેમને 1 વર્ષથી પાણીની ગાંઠ કાંડાના ભાગે થઈ રહી હતી. તેનું ઓપરેશન ટાંકા વગરનું કરવામાં આવેલું હતું. તો ચાલો તેમને સાંભળીએ. શું નામ તમારું? આકાશ રાબડી. કેટલી ઉંમર છે? 31 વર્ષ. ક્યાંથી આવો? મોટા વરાછા, પણ આમ રહેવાનું જર્મનીમાં. કઈ શું તમને પ્રોબ્લેમ હતી? આપણને આ ગેંગ્લિયોન કિસ્ટ 1-2 વર્ષથી હતું. પછી એની સાઈઝ વધતી જતી હતી. અમે ગૂગલ પર રિવ્યુ જોયા અને એમાં આઈડેન્ટિફાઈ થયું કે મોટા વરાછામાં રુદ્ર હોસ્પિટલમાં ડોક્ટર કેવળ ઇટાલિયાનું આ એરિયામાં નામ સરસ છે આ પ્રોસેસ કરવાનું. ઓપરેશન કેવું થયું તમારું? ઓપરેશન એકદમ સક્સેસફુલ અને એકદમ ક્વિક હતું. ઇવન જળબૂડમાં જતી રહેતી ગેંગ્લિયોન રસોળી કહેવાય છે, છતાં પણ 25-30 મિનિટમાં એકદમ ક્વિક અને એકદમ પ્રોફેશનલ અને ફુલી સોફિસ્ટિકેટેડ વેમાં. ઇવન ડોક્ટર ઇટાલિયાના ફુલ્લી સ્ટાફ એકદમ ફુલી સપોર્ટિવ હતું. ઘણા બધા દર્દીઓ રસોડીની ગાંઠ કઢાવવા માટે ડરતા હોય છે, એના માટે મેં સમજાવ્યું. એમાં કોઈ ડરવાની જરૂર નથી. એવી વસ્તુઓ કે આ પ્રોસેસ એકદમ પેઇનલેસ, કે એમાં કોઈ પેઇન લાગુ થતો નથી. થોડો પેઇન થાય એટલે કોઈ ડરવાની જરૂર નથી. પણ મને લાગે છે કે આને કઢાવી લાવવી જરૂરી છે, કેમ કે આ વધતી જતી હોય છે. એવું મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે મેં જોયું. મે બી 1 વર્ષ પહેલા મને નાની થઈ હતી, પણ મેં એને ઇગ્નોર કરી લોકોના કહેવાથી કે આને પેઇનફુલ નથી એટલે તમે એને રવા દો તો બી ચાલે, પણ વધતી જતી હોવાને કારણે એને કઢાવી જરૂર એવું મને, અને તમારા બી રિકમેન્ડેશનથી પછી આપણે કઢાવી.